श्रवणम। मंगलम भगवान वीरो मंगलम गौतमो गुणी मंगलम कुंद कुंदादियो जयंधर्मस्तु मंगलम। सर्वमंगल मांगल्यम सर्व कल्याण कारकम प्रधानम सर्वधर्माणाम जैनम जयतु शासनम। आत्मा ज्ञानम स्वयं ज्ञानम ज्ञानातन्यत करोत किम प्रभावस्य कर्तात्मा मोहयम व्यवहारिणम। निज स्वरूप को परम रस जामे भर्यो अपार बंधु परमानंद में समय सार विकार। मैं ध्रुव हूँ मुझे परिणति नम कर बनी पूज्य परमात्मा। उसने सारे जग को बताया परम पूज्य ध्रुव आत्मा। આજે શ્રીએ ના વચનામૃતના બોલ ઉપર ગુરુદેવશ્રીએ જે કીધું છે તે હું કાંઈ નહીં બતાવું, કેમ કે મારી પાસે સમય ઓછું છે. તમારાથી પૂછશું, હું સવાલ કહેશું, તમે જવાબ દેવાનું છે. આજે ગુરુદેવશ્રીએ કયા કયા જ્ઞાની કયા આચાર્યોનો આધાર આપીને ચર્ચા લીધી છે. સૌથી પહેલા કોનું નામ લીધું, પછી કોનું નામ લીધું, પછી કોનું નામ લીધું. ત્રણ નામ કોઈ પણ બતાવવાના છે, નામ જ એકલા બતાવવાના છે. શું કીધું આની બતાવવાના છે, ક્રમસર બતાવવાનું છે. નહીં, શાંત રાખો. ક્રમસર સૌથી પહેલા કયા જ્ઞાનીઓનું નામ લીધું, પછી કયા જ્ઞાનીઓનું નામ લીધું, કયા આચાર્યોનું નામ લીધું. હા ચલો બોલો. જેને પકડ્યો હાથ ઉંગલી ઊભી કરો, જેને પકડ્યો હોય. हाँ सरोज बहन और कोई बीजो. हाँ बहन તમે બતાવો છો, બોલો. સાંદ્રા. હા સૌથી પહેલા કોનું નામ લીધું હતું? બસ શાંતિ રાખો. હા અહીંથી કોને હાથ ઉભો કર્યો હતું? હા બોલો સાહેબ બગડાજી, સાંભળો. नेमीचंद सिद्धांत चक्रवर्ती तीजा नंबर पे है, टोडरमल जी बीजा नंबर पे है. पहला नंबर पे कौन था? बोलो बोलो सीरियस. निहाल भाई सोगानी. સૌથી પહેલા સ્ટાર્ટ में निहाल भाई सोगानी ने याद કર્યો હતો. સમજી ગયા? હા હા ચક્રવર્તી છગનને સાધે છે કે જ્ઞાની અખંડ આત્માને સાધે છે. ચલો ટૂંકા ટૂંકા પ્રશ્ન પૂછવાના છે, યાદ નહીં. બીજી વાત આ કહું છું કે અનંત ગુણો જોડે ગુરુદેવને આજે એક નવી વાત કરી હતી. નવી એટલે કે જેને સાંભળી છે એને તો ખબર છે, લેકિન જેટલા દિવસથી ચર્ચા ચાલે છે એના કરતાં મેં આ ચર્ચા આજ આવી છે. એક ગુણ મેં બીજા કાંઈ છે એવું કીધું હતું, મને તો ખ્યાલ નથી. હા બોલો બેટા. નહીં, શાબાશ, बहुत बढ़िया. देखो એક ગુણ में અનંત ગુણોનો રૂપ છે. આ ઘણા લોકોને મૂંઝવણ થાય છે કે આ રૂપ શું કહેવાય, એક ગુણ में અનંત ગુણોનું રૂપ કેવી રીતે થઈ શકે છે. આપણે કીધું હતું એક ગુણ में બીજા ગુણ નથી. આપણે કીધું હતું એક ગુણ બીજા ગુણને આશ્રય નથી. આપણે કીધું હતું એક ગુણ में અનંત ગુણોનો રૂપ છે. આ ત્રણેય કોઈને પકડ્યા હતા? ચલો સરોજબેન તો ગણધર છે, બધા પકડશે છે, મેન ડ્યુટી છે એની તો. સાંભળો, ધ્યાન રાખો જરા. માતાજી ગણધર થવાનો છે ને. દેખો સાચું કહું છું, ગુરુદેવના એક એક વ્યાખ્યાન દ્વારા ડીપલી પકડવાની કોશિશ કરો. સમજી ગયા ને? અસ્તિત્વ ગુણને લઈને જ્ઞાન ગુણની સત્તા નથી. એનો કોઈ આગમ આધાર કોઈની પાસે છે? એક ગુણ બીજા ગુણને સહારે રહેતો નથી. બધા ગુણ દ્રવ્યને સહારે રહે છે. તત્વાર્થ સૂત્ર में ઉમાસ્વામી દેવે લખ્યો છે, દ્રવ્ય આશ્રય ગુણા નિર્ગુણા ગુણા. ત્યાં છે કોઈ સૂત્ર? કેમ ભાઈ પંડિતજી નહીં આવ્યો તમારા કોર્સમાં? સાંભળો કે જેટલા ગુણો છે બધા દ્રવ્યને આશ્રય રહે છે. કોઈ ગુણ એક ગુણ બીજા ગુણને આશ્રય રહેતું નથી. अब એમાં તો પણ ગુરુદેવ એક ગુણ में અનંત ગુણોનો રૂપ ઘટાવે. ગુરુદેવ નથી ઘટાવતા, છે. ગુરુદેવને બતાયા છે. મારામાં છે, તમારામાં છે, બધામાં છે. એવી રીતે સાંભળો. જેમ કે રસિકભાઈ, જેમ કે જ્ઞાન ગુણ છે,
તો જ્ઞાન ગુણ પોતાથી છે કે અસ્તિત્વ ગુણને લઈને છે? તો એનામાં જે છેપનું જોવામાં આવે છે, આપણને ત્યાં વ્યક્તિ લખ્યો હતો કે અસ્તિત્વની પરિભાષા નાની છે. તો જે છેપનું છે જ્ઞાન ગુણમાં તે અસ્તિત્વને બતાવે છે કે એનામાં અસ્તિત્વનું રૂપ છે. અસ્તિત્વ ગુણને લઈને જ્ઞાન ગુણ ટકતો નથી, દ્રવ્યને લઈને જ્ઞાન ગુણ ટકે છે. તે પોતાનું કામ કરે છે. તો વસ્તુત્વ ગુણને લઈને જ્ઞાન પોતાનું જાણવાનું કામ કરે છે. પોતાથી પોતાનું જાણવાનું કામ કરે છે. તે પોતાનું કામ કરવાનું કયો ગુણનું કામ છે? વસ્તુત્વનું. તો વસ્તુત્વ ગુણને લઈને જ્ઞાન ગુણ જાણે છે એમ નથી, પોતાથી જાણે છે, પણ જાણવાનું પોતાનું જ કામ કરે એનો અર્થ છે. એનામાં વસ્તુત્વ ગુણનો રૂપ છે. વધારે નહીં ઘટાડવું, મારો 1 કલાક વહી જશે. વસ્તુત્વની ગુણની એટલી પર્યાય છે કે દ્રવ્યમાં રહેલા જેટલા ગુણ છે બધા ગુણ જ્યારે પોતપોતાનું કામ કરે ત્યારે એને મેં નિમિત્ત હોય. સમજો જરા, ગંભીરતાથી સમજો બેન. વસ્તુત્વ ગુણ બધા ગુણોને પોતાની પ્રયોજનભૂત ક્રિયા કરાવતો જ નથી. દરેક ગુણ પોતાની જ્યારે પ્રયોજનભૂત ક્રિયા કરે ત્યારે વસ્તુત્વ ગુણ આ બધા ગુણોને પણ નિમિત્ત હોય છે. અન્ડરસ્ટેન્ડ? ચલો આગળ ચાલીએ આપણે. એક ગુરુદેવે કીધું હતું કે જેના માર્ગની ખબર નથી એનો શું થશે, કંઈ કીધું તું, મને ખ્યાલ નથી. બોલો. અનંત સંસારમાં રખડશે. શું કહે છે? જેને માર્ગની ખબર નથી તે અનંત સંસારમાં રખડશે. પછી એક ઓર વાક્ય કીધું હતું કે ભાઈ જેને એવા ભાવ બગડવાના છે એને પર તો કળો રાખવી જોઈએ, દ્વેષ નહીં કરવું જોઈએ, બેર વિરોધ નહીં રાખવું જોઈએ. ચલો એક સવાલ પૂછીને હું મારી પે આવું છું. બહુ સુંદર સવાલ છે. આ પોતાની ગાયક આત્માએ પ્રવચન સારની 16મી ગાથાનો આધાર દઈને કઈ ઉપમા અપાવી છે? શું કીધું છે? આત્મા પોતે સ્વયંભૂ છે. નાથ, હું પોતે સ્વયંભૂ છું. જેમ સ્વયંભૂ રમણ સમુદ્રમાં નીચે શું હોય? કાંકરા હોય, માટી હોય, ધૂળ હોય. શું હોય છે? એકલા રત્નો હોય છે. એક રત્નોની કિંમત અબજો રૂપિયા. એવા સ્વયંભૂ રમણ સમુદ્રમાં ફક્ત રત્નો પાથરેલા છે. આ સ્વયંભૂ ભગવાનના પણ અનંત ગુણો પાથરેલા છે. એ આપણે પાઠમાં ભણી ગયા હતા ને, ગુરુદેવમાં પણ એ જ વાત કીધું. જીવ અનંત, પૂતગલ અનંત, પૂતગલથી અનંત ગુણ 3 કાળના સમય, 3 કાળના સમયથી અનંત ગુણ આકાશના પ્રદેશ, આકાશના પ્રદેશથી અનંત ગુણ મારામાં. જીવમાં નહીં, મારામાં. આ જીવ હોય તો મારામાં છે. સમજી ગયા ને? મારા વિચાર કરો, મારામાં કેટલા ગુણ. અત્યારે નહીં, આપણે જ્યારે આ પઢાઈ ચાલશે ને, આજે 2 સેશન ચાલશે, ઉપરનું સેશન જુદું, નીચેનું સેશન જુદું, ત્યારે ખબર પડશે કે આપણે કેટલા મોટા છીએ, કેટલા ગુણો છે. ગુરુદેવની આથી ક્ષમા ચાહું છું. તમે લોકો જરા સાવધાનીથી સાંભળો. ગુરુદેવને વ્યાખ્યાન વિનય કરું છું. તમારી હિત માટે છે, મારી માટે. હું તો તમારો જ્ઞાન હું થોડી લઈ જશું કે હું અહીંથી જાઉં છું ઇન્ડિયા, તમારું બધાનું જ્ઞાન લઈ જાઉં. તમારી પાસે રહેશે, તમારે કામ આવશે. પારસભાઈ આગળ આવો ને જરા થોડે. તમે બોર્ડ જોવાનું, બધા એવી રીતે બેસો બોર્ડ જોઈ શકો, એમ નહીં ચાલે. ઊભા થઈ જાઓ, આગળ પ્રભુ તમે આગળ બધા આગળ આવો. પાછા બેસી શકે, બીજી લાઈન બને. આવી આવો, અહીંયા બિલકુલ આવો જ. ભાઈ બોર્ડ જોવા, હું અહીંયા ઊભો થશું, બોર્ડ જોવાનું બધાને. મારી લાકડી ક્યાં ગઈ છે? ક્યાં છે? પ્લીઝ મારી લાકડી ગોતો, કોઈને મળી જાય તો આપો. છે શાબાશ, થેન્ક યુ. બહુ ડાયો છે રે, આપી દે. દેખો જરા આ શું લખ્યો છે, જરા વાંચો ઉપર. એક બાર શાંતિભાઈ ઝવેરી ગુરુદેવનો બમ્બીમાં જે અવતારો હતો તો બપોરે ગુરુદેવ પોતાના ધ્યાનમાં બેસ્યા હતા. શાંતિભાઈ ઝવેરી જરા એના દર્શન કરવા ગયા તો ગુરુદેવે એક જ વાક્ય બોલ્યું કે આખા વિશ્વમાં મારી પર્યાય સિવાય કોઈ ગઈ નથી. બહુ ચક્કા થઈ ગયા. એને લાલચંદભાઈથી કીધું કે ભાઈ આજે હું બપોરે દર્શન કરવા ગયો તો
તો ગુરુદેવે એમ કીધું કે આખા વિશ્વમાં મારી પર્યા સિવાય કોઈ ગયા જ નથી. લાલચંદભાઈ ગંભીર થઈ ગયા. તે દિવસે સાંજે લાલચંદભાઈ ગુરુદેવને મળવા ગયા, પગે લાગ્યા और કીધું, પ્રભુ આજે આપણે શાંતિભાઈથી કીધું કે મારી પર્યાય સિવાય કોઈ મારો ગેય જ નથી. આ વાતને આજ આપણે આ પ્રેક્ટિકલ તરીકે સિદ્ધ કરવું છે કે ગુરુદેવને કેમ કીધું હતું. બીજી વાત, એના પહેલા આપણે ચર્ચા કરી ગયા છીએ કે સ્વપ્નને કાલમાં ફક્ત જ્ઞાન જ જાણવામાં આવે છે, ગેય જાણવામાં નથી આવતું. આજ સિદ્ધ કરવું છે કે જાગૃત અવસ્થામાં પણ જ્ઞાન જાણવામાં આવે છે, પોતાની પર્યાય જાણવામાં આવે છે, એ જાણવામાં નથી આવતું. એટલે સોવતામાં જાગતામાં બધી જગ્યાએ જબ જ્ઞાન જ જ્ઞાન જાણવામાં આવે છે તો બીજો કોણ છે? હું જ મારો જ્ઞાતા. આજે કીધું છે જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાન ત્રણેય હું જ છું. ચલો આગે આવી જાઓ જરા. अब હું જે સવાલ પૂછતા જાઉં, રાધા મને જવાબ આપતા જજો કે એક પંચેન્દ્રિય જીવ છે. કોણ છે? પંચેન્દ્રિય જીવ છે. તો એના ગે કયા કયા થઈ શકે છે? એને સ્પર્શ ઇન્દ્રિયને જાણે કે નહીં જાણે? સ્પર્શ પૂતગલના. રસને જાણે કે નહીં જાણે? ગંધને, વર્ણને, શબ્દને. કેમ કે એને પાંચો ઇન્દ્રિય છે તો બધાને જાણે છે. એક નીચે એક શબ્દ લખાવો છે, અહીંયા કહેવાય છે. સાવધાની બરતો જો જરા. आप प्लीज आप जाओ એમ પીછે. મને ગરદન મળે છે, તમારી ગરદન દુખશે, કાલે નહીં આવશો. પછી કહેશે પંડિતજીની ક્લાસમાં ગયા હતા, બાકી થઈ ગઈ. પ્લીઝ આજ થોડી મારી હેલ્પ કરજો, પણ ધ્યાન કેન્દ્રિત રાખજો, એટલી હેલ્પ જોઈએ. કેમ કે આ વિષય એવું છે કે તમારો મિથ્યા તો ગલશે અને મોક્ષ માર્ગમાં લાગવામાં સફળતા મળશે. તો થોડું મને એકદમ જાગૃતિ, એમ તો હું જોઉં છું બધાના ચહેરા, બધાના હાવભાવ એકદમ અલર્ટ હોવ છો તમે બધા, લેકિન આજ થોડી વધારે ચાહું છું. 10% એક્સ્ટ્રા એલર્ટ બનો જોઈએ મને, બીજો કંઈ નથી જોઈએ. સવાલ છે બધાથી, એક જીવ પાસે 4 જ ઇન્દ્રિય છે. કેટલી ઇન્દ્રિય છે? એટલે કયો નથી? કયો નથી? કાન. હવે એનાથી હું પ્રશ્ન પૂછ્યો. કોનાથી પૂછું છું? 4 ઇન્દ્રિય વાળા જીવથી. કોનાથી પૂછું છું? જેને પાસે 4 ઇન્દ્રિય છે. કયા નથી? એનાથી હું પૂછ્યું કે બેટા મને એક વાત બતાવો, આ લોકમાં શબ્દ છે? બોલો. કોનાથી પૂછ્યું? જેને પાસે 4 ઇન્દ્રિય કાન નથી, એનાથી પૂછ્યું આ લોકમાં શબ્દની સત્તા છે? તો શું કહેશે? બોલો બોલો, જવાબ દો. આ કહે છે હું ને જ્યારથી જન્મ લીધું છે મારી જેટલી 4 ઇન્દ્રિય વાળી સમાજ છે બધાથી પૂછી લો, શબ્દ લોકમાં હોતો જ નથી. અંડરસ્ટેન્ડ? આગળ ચાલો. ઓવર નહીં, પહેલી મારી જે ચાલે છે ક્લાસ ચાલવા દો. એ પૂછવું પછી પૂછજો. સાંભળો, 4 ઇન્દ્રિયથી શું પૂછ્યું મેં કે શબ્દ છે કે નહીં? તો એને શું કીધું? નહીં. મારે જ્ઞાનમાં કયા કયા જાણવામાં આવે છે? સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ. કેમ કે આંખો તો છે ને, લાલ પીલા કીલા જાણે છે, રસ પણ જાણે છે, સુગંધ પણ જાણે છે, અડીને પણ જાણે છે, લેકિન શબ્દ ચેલેન્જ કર્યો એને. હું ચેલેન્જ કરીને કહું છું લોકમાં શબ્દની સત્તા નથી. મારી પાસે કાની નથી, હું સાંભળતું નથી. આગળ ચાલીએ. હવે 3 ઇન્દ્રિય જીભથી વાત કરીએ. તો 3 ઇન્દ્રિય જીભને પ્રાણીઓથી પૂછો તમારો કયો કયો ગેય છે? કઈ સ્પર્શ મારો ગેય છે, રસ મારો ગેય છે, ગંધ મારો ગેય છે, લેકિન લાલ પીલા કાલાની સત્તા લોકમાં હોતી જ નથી. કેમ કે મને જોવામાં નથી આવતું. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? ઓર આગળ ચાલીએ આપણે. 2 ઇન્દ્રિય જીભનું ઇન્ટરવ્યુ લીધું કે ભાઈ તમે શું શું જાણવામાં આવે છે? મને સ્પર્શ જાણવામાં આવે છે, રસ જાણવામાં આવે છે, ગંધ લોકમાં નથી, વર્ણ લોકમાં નથી, और શબ્દ લોકમાં નથી. ખરેખર લોકમાં તો બધું છે, એના માટે નથી ને. કેમ કે એને આખી જિંદગી જી તો ફક્ત 2 થી પરિચય રહ્યો એનો, સ્પર્શ और રસથી. આ 1 ઇન્દ્રિય જીભ પાસે ચાલીએ આપણે, બિચારો એનો ઇન્ટરવ્યુ લઈ લઈએ. 1 ઇન્દ્રિય જીભ પાસે ગયા, એનાથી પૂછ્યું ભાઈ તમે બતાવો કે લોકમાં શું શું છે? તો એને કીધું એકલો સ્પર્શ, હલકા ભારી, રૂખા ચીકણા, કડા નરમ, ઠંડા ગરમ, બસ એટલો લોક છે. એને સિવાય ખટ્ટા મીઠા કડવા કસાયેલા ચરપડા, સુગંધ દુર્ગંધ, લાલ પીલા નીલા હરા સફેદ લાલ, શબ્દ और ध्वनि આ લોક में હોતી જ નથી. और આગળ ચાલો. ચલો શું લખ્યો છે વાંચો જરા.
बताओ एवा कोई संसारी प्राणी है कि संसार में हो और कोई इंद्रिय ना हो? निगोद में स्पर्श इंद्रिय छे बेन, इंद्रिय बगैर कोई प्राणी होतो નથી। सिद्ध भगवान संसारी નથી, मुक्त छे। सवाल છે એક એવો સંસારી प्राणी જેને પાસે કોઈ ઇન્દ્રિય ના હોય તો તેનો ગે શું છે? તેનો ગે લખેલો છે કોઈ નથી। શાંત રહો, વિચાર કરો। आप बताई दो एवो समस्त इंद्रियों रहित हूँ अतिन्द्रिय महापदार्थ छूं। मारी कोई इंद्रिय होती नहीं, आत्मानी कोई इंद्रिय होती नहीं। केम के शरीरनी इंद्रियो होय छे। तमे बधा अतिन्द्रिय छो, એટલા માટે ગુરુદેવને ઘણી વાર કીધું છે અતિન્દ્રિય મહાપદાર્થ એનું નામ આત્મા છે। તો જ્યારે તમારી કોઈ ઇન્દ્રિય નથી તો આ બધા ગે તમારા ક્યાંથી થઈ જશે? મને બતાવો। તમારી પાસે ઇન્દ્રિય છે? आत्मा में इंद्रिय है? इंद्रिय सत्ता आत्मा में है? क्या है पुद्गल में? और कई जड़ इंद्रिय थी आत्मा जानी सके? हूँ कहूँ छू भलो आ बारणो है ना, हूँ बारणा में बहार झाँकू, एक माणस आई रह्यो तो हूँ कहूँ बारणा ने जोयो छे के बहार कोई है? बारणा ने जोयो कि हूँ ने जोयो? भाई જ્યારે એક એક ઇન્દ્રિયનો અભાવ કરવામાં આવે છે ત્યારે એક એક ગે ઓછા થાય છે, પણ તમારી પાસે તો એક પણ ઇન્દ્રિય નથી, તો આ બાય ગે તમારા ગે ક્યાંથી થઈ શકે છે? નાથ, તમારી જ્ઞાન પર્યાય તમારો ગે છે। તમે તમારી જ્ઞાન પર્યાયને જાણો છો। ગુરુદેવે જે કીધું તો કે ખરેખર આખા વિશ્વમાં મારી જ્ઞાન પર્યાય જ મારો ગે છે। મારો સ્વભાવ પ્રકાશક સ્વભાવ છે। આ સ્વભાવ પ્રકાશક સ્વભાવથી હું મને જ મારે જ્ઞાનને જાણું છું, 24 કલાક જાણું છું। સ્વપ્નનું ઉદાહરણ તો કેટલું સહેલું હતું કે સ્વપ્નના કાળમાં તો કોઈ ગે હોતા નથી, ઇન્દ્રિય વ્યાપાર હોતો નથી, તો જ્ઞાન ચોખ્ખું હોય છે। અહીંયા તો કહે છે જાગૃત અવસ્થામાં જ્ઞાન ચોખ્ખું છે, કેમ કે તમે તમારી જ્ઞાનની યોગ્યતાને જાણો છો। નાથ, બાહ્ય પદાર્થોને તમે જાણી શકતા નથી, કોઈ વિધાન ही नहीं है। તમે શું છે ખોટી ટેપ પડી ગઈ છે કે ઇન્દ્રિયોથી જાણમાં હું જાણું છું એવી અનાદિકાલથી ટેપ પાડી લીધી છે। એટલા માટે લાગે છે કે ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે, પણ તમારી પાસે ઇન્દ્રિયની સત્તા જ નથી। પ્રબલભાઈ, હું તો અતિન્દ્રિય મહાપદાર્થ છું, મારો ઇન્દ્રિય છે ક્યાં? હું તો જે જાણું છું મારી જ્ઞાન મર્યાદાને જાણું છું, પણ કેવી જાણવાની કોઈ વિધિ વિધાન જ નથી। આપણા ગુરુદેવ બાલા ગુરુદેવ ભાપી તીર્થંકર સર્વાંગ સ્વામી એવા થોડી છે? એવા મંત્રો આપી ગયા આપણને। ગુરુદેવ પોતે કહેતા હતા આ એવા મંત્ર છે ભેદ વિજ્ઞાનના મિથ્યાત્વરૂપી ઝેર ઉતરે એનાથી। સાંભળો તો અહીંયા આપણે આ નિશ્ચય કરીએ કે હું અતિન્દ્રિય મહાપદાર્થ હોવાથી આ જગતના ગે મારા ગે નથી, તો પણ કયો મારો ગે છે હું બતાવી દઉં છું। જ્ઞાન પર્યાયનો સ્વભાવ સ્વભાવ પ્રકાશક છે। સ્વભાવ પ્રકાશક પરને લઈને પરને નહીં પ્રકાશે, સ્વાને લઈને સ્વાને નહીં પ્રકાશે। સાંભળજો, ત્રિકાલી દ્રવ્યને કારણે સ્વાનો પ્રકાશન થાય આ વાત નથી, અને પરને કારણે પરનો પ્રકાશન થાય આ વાત પણ નથી। દરેક પર્યાય પોતાનામાં એવી શક્તિ લઈને ઉત્પન્ન થાય છે કે જેવું સામે ગેય છે એનો આકાર પોતામાં બનાવે, જેવું ગાયક છે એનો આકાર પોતામાં બનાવે છે। આ પર્યાયની ષટકારકની ચરમ સ્વતંત્રતાની વર્ણન છે। આજે ગુરુદેવે કીધું હતું કે આબાલ ગોપાલે ભગવાન આત્મા જાણવામાં આવ્યો છે, પણ પર ઓર રાગ રાગ और पर्याय पहले છોવાથી આત્માને જાણતું નથી। આજે देखो ज्ञान पर्याय स्वर प्रकाशक है ना, तो स्वाने जाने नहीं और स्व प्रकाशक एनो नाम केवी रीते पड़ी जाए? कोई जीव पासे एकलो स्व प्रकाशक होतो नहीं, कोई जीव पासे एकलो पर प्रकाशक होतो नहीं। बधा जीव पासे स्वर प्रकाशक होय छे, लेकिन बधा जीवनी ज्ञानी पर्याय स्व परथी निरपेक्ष पड़मीने पर्याय पर्यायने जाणे छे। आगे चलो सेकंड पार्ट। एनामां आ पार्टमां आपणे साड़ा 9 तक चालू छे ने, चलो काई वांधो नथी। आज तमे कहेशो के पंडितजी तमे मैथना टीचर क्यारे थई गया? खाला कीधी आई मजा आवशे एनामां। अहींया कई लखेलो छे, जरा वांचो।
देखो रामनी जगह बधाने पोत पोतानो नाम लखी लेवानुं। पछी आ चर्चा हूँ करशुं। पहले અહીંથી शुरू करिए, અહીંયા थोड़ा पछी आवीए। देखो અહીંયા શું લખેલો છે? આજ પ્રૂફ આપણને બધાને પોતાને કરવું છે, હું નહીં કરશું। તમે બધા પોતાને એ જ કરવું છે પ્રૂફ કે વિશ્વમાં સૌથી મોટો મારો આત્મા છે। પણ ન્યાય યુક્તિ તર્ક લોજિકથી સિદ્ધ કરવું એવી રીતે નહીં માનવું। चलिए આપણે કેવલ જ્ઞાનની પર્યાય પાસે ચાલીએ। બધા આ કઈ પર્યાય છે? કેવલ જ્ઞાનની પર્યાય કેવી હોય છે? સ્વભાવ પ્રકાશક હોય છે કે નથી હોતી? બધાને બોર્ડ જોવામાં આવે કે નથી આવતો? આવે ને? તો अब મારો સવાલ છે અહીંથી કે કેવલ જ્ઞાનની જે પર્યાય છે એની સામર્થ જેટલી સ્વપ્રકાશક પર્યાયની સામર્થ છે એટલી જ પરપ્રકાશક પર્યાયની સામર્થ છે। મને પર્યાય તો એક છે, બે પર્યાય નથી। ધર્મ એનામાં બે છે, બંને જ્ઞાનાવરણી કર્મની અભાવથી ઉત્પન્ન થયા છે, બંને નિરાવરણ છે। એટલે એક જ પર્યાય પૂરી છે કે અધૂરી? બોલો બધા। એ સ્વપ્રકાશક ઓછું હોય પરપ્રકાશક વધારે હોય એવું છે? એને જાણવાની સામર્થ બંનેની સરખી છે કે નહીં? એનામાં કોઈને શંકાઓ તો હાથ ઊંચા કરો। કેવલ જ્ઞાનની વાત કરું છું પ્રભુલભાઈ, મારી તમારી વાત નથી કરતા। केवल ज्ञानी प्रबल भाई आज कहता था कि आज जरा बधारे लोग आओ से थोड़ो पंजी सहेलो लेसो, होने की लेसू तो अगरू लेकिन सहेली थसे। बोलो आ प्रकरण समझवा में कई अगरू लाग्यू? एकदम गले उतरी गई नहीं बात, लेकिन प्रकरण केटलू अगरू छे। आप पोताने मेटे पोताने सिद्ध करो कि मारा कोई गे नहीं, मारी ज्ञान पर्याय गई है ना। तो बधी विषयों उपयोग खसीने अहींया ज आवशे। हूँ तो 24 चाहे सौ चाहे जागू 24 कलाक मारी ज्ञान पर्यायने जाणुं छुं, मने मारी ज्ञान पर्याय जणाय छे। आ बहार डोका मारवानी शुं जरूर? कोई विधि नहीं कि तमे स्पर्श गंधवाळो शब्दने जाणी शको छो। आज सांभळो छो ने शब्द बिल्कुल कोई सांभळता नथी, बधा पोतानी ज्ञान पर्यायने परप्रकाशक धर्मने सांभळे छे। ते ज्ञान पर्याय तमारी परमेरी तमारामां और तमे ते ज्ञान आपे छे, तमारो ध्यान छे पंडितजी ऊपर, तो एम लागे छे पंडितजी ज्ञान आपे छे। बोलो छो पंडितजी थैंक यू, आत्मा ने थैंक यू क्यारे बोलशो? हे नाथ, बधा हाथ उठाओ, बधा एम हाथ करो, उठाओ, एम करो। धन्यवाद हे गायक, बोलो थैंक यू गायक। केटलू तमे लगातार ज्ञान आपो छो? हूँ तमारी कीमत करतो नथी। આજથી ભૂલ સુધારી, અત્યારથી ભૂલ સુધારી, अब तुम्हारी જ મહેમા ગાઉં છું। સાચી વાત કે ખોટી? નિરંતર જે લગાતાર જ્ઞાન આપે છે એને કદી જીવન में થેન્ક યુ કહેતા ही નથી। સાંભળો, નીચે આ જાઓ આપણે। કેવલ જ્ઞાન ને પર્યાય में કેટલા ધર્મ છે? સ્વપ્રકાશક और પરપ્રકાશક। કેટલા ધર્મ છે? क्या क्या? बन्ने धर्म सामान्य सामर्थ्य माने समान सामर्थ्य वाला छे कि केवल ज्ञान की बात चाले छे कि कोई ज्ञान ओछा और कोई ज्ञान वधारे छे नहीं, समान छे। केम के निरावरण ज्ञान छे एटले कि जेटलू स्वाने जाने एटलू ज परने जानी सके छे। बीजी एक और शर्त शुं छे? केटला गे। अब नवो सवाल आ छे, ज्ञान की सामर्थ्य तो सरखी छे सुरेश भाई, अब कोने केटला गे मळ्या छे? चलो एक बीजो सवाल आपू तमे एने सहेलो करवा माटे। मारा बगड़ाजी, हिंदी में बोल दे बगड़ाजी, मजा आ जाएगा। बगड़ाजी, एक राजा ने क्या किया? ऐलान किया कि जिसको जितना धन संपत्ति सोना चांदी चाहिए ले जाए। वो एक ऐसी व्यवस्था की कि 1 किलोमीटर तक का रास्ता बनाया, इसी रास्ते से आना है और यहां तक आना है, और जिसको जितना चाहिए वो ले जाए। शाम को 4 बजे दरवाजा बंद कर दिया जाएगा। समझा ना? रास्ते में बेसियाओं नृत्य खावा पीवानी सगवड़ता नाटक नौटंकी एटला एटला साधन बनाव्या एने कि कोई टाइम सर अहींया पहुंची नहीं सके। राजा ने युक्ति सोची, बधा एना में उलझाई जाए। समझिए ना? अब तो गुजराती आई कि गुजराती फिल्म आ रहा है समय, तो बधा एना में उलझाई जाए एवी रीते समझी करी व्यवस्था। तो लोगो आव्या,
કોઈ નાટક જો પરસ્ત નાટક મસ્ત ડાન્સ છોકરીઓ નસતી હતી એમ તેમ, કોઈ ખાવા પીવામાં લગી ગયા, કઈ જોગાર રમવાની સગવડતા હતી, કોઈ એનામાં રોકી ગયા, કઈ મફતમાં શરાબ દેવામાં આવતી હતી, કોઈ અહીંયા રોકાઈ ગયા, કોઈને કીધું છું કે કોમેડિટીનો ધંધો કેવી રીતે કરાય મારાથી શીખવું, બધી સગવડતા કરી હતી, કોઈ એનામાં રોકાઈ ગયા. જ્યારે 2 મિનિટ ઓછા રહ્યા ત્યારે ઓર્ડર આવ્યો કે દરવાજા પાસે જાઓ, 2 મિનિટ પછી દરવાજા બંધ કરજો. દરવાજા બંધ થયો પછી જયારે દરવાજા બંધ થયો તો એલાન થયો ટાઈમ થઈ ગયું. તો બધા તો એમને રમવા રહી ગયા કે અરે યાર એટલો મોટો ખજાનો મને તો મળ્યો જ નથી, હું તો બહાર રમવા રહી ગયો. આ મારી સ્થિતિ છે નાથ. બહાર મેં સ્ત્રી કુટુંબ પરવાર સંભાળવામાં, ધંધા પાણી મેં રોકાવામાં એની સગવડતા તમે રહી ગયા. આ ગુરુદેવ અનંત નિધિ બતાવે છે, એના લેવા માટે ક્યારે આવશો નાથ? બધી છોડો લપ, સીધા અંદર ગયા, એક નહીં આવો. ચલો આજે આપણે અહીંયા તો કેટલો ગે છે બંને માટે. હવે એને ગંભીરતાથી સમજો. સ્વપ્રકાશક મેં કેટલો ગે છે? ફક્ત એક, નિજ જ્ઞાયક આત્મા. શું નામ ભાઈ તમારું? વિશાલ. આજે અમે વિશાલથી કીધું હતું, આજની 3 દિવસ પહેલાથી કીધું હતું, વિશાલ તમે ફક્ત સોમવારે આવવાનો છો. રવિવારે તમારી માટે 2 વિષય સ્પેશિયલ રાખ્યા છે. આ સમજી જાઓ વિશાલ, તમારી કેટલી જવાબદારી છે આજની ચર્ચા સાંભળવામાં. સમજી ગયા ને? ખ્યાલ છે ને કે નહીં? આ બંનેથી કીધું હતું અમે કે આજના વિષય સ્પેશિયલ તમારી બંને માટે રાખ્યા છે. એવું આ લોકોથી રાખ, તમારીથી દ્વેષ નથી. તમે બધા મહારાજ છો, ગુરુદેવના છો, બધા માટે વિષય છે. સમજી ગયા ને? ધ્યાન રાખો જરા. અહીંયા સ્વપ્રકાશકને નિજ જ્ઞાયક એક આત્મા અકેલો નિજ, બીજો કઈ નથી. પરપ્રકાશકમાં અનંત લોકાલોક. તો કોઈ કે પંડિતજી ખોટા કેમ બોલો છો તમે? લોકાલોક અનંત ક્યાં છે? લોક અવલોક એક જ તો છે, અનંત છે નહીં. અનંત ક્યાંથી લાવો છો? નહીં આવી સમજ में? ચલો આ બાજુ ચાલીએ. મેથમેટિક્સની ક્લાસ સ્ટાર્ટ થાય છે. ચલો આવી જાઓ અહીંયા. શું લખ્યો ફરીથી વાંચો જરા, ફરીથી વાંચો જલ્દી જોરથી. માની લ્યો અત્યાર સુધી ફક્ત 3 કેવડી થયા, અત્યારે મને કેવળ જ્ઞાન થયું, કુલ કેવડી થયા 4. બસ બધાને બધા વાંચો, પોતાનું નામ ઉમેરો. સમજી ગયા ને? એમ નહીં ચાલે. ચલો અહીંયા વાત કરીએ છીએ આપણે. આ ડોરી થોડી લાંબી છે કે નહીં છે? આ બાજુ આવી જાઓ. મેથમેટિક્સની ક્લાસ ચાલે છે ને? ચલો જો જરા અહીંયા કે કુલ 4 કેવલી થયા ને, તો દરેક લોકાલોક કેટલા છે? 1. સમજી ગયા ને? તો દરેકને એક લોકાલોક જાણવામાં આવે કે નથી આવતો? આવે. અબ જો જરા કે જ્યારે આ કેવલી છે ને 4, બધાને એક લોકાલોક જાણવામાં આવે છે. તો આ એના જે 4 છે, તો માની લો કોઈ પણ 4 નામ લઈ લો, એને એક લોકાલોક જાણવામાં આવે છે. ઓલા 3 કેવલી જે જૂના હતા और હું અત્યારે કેવલી થયો, તો મને ઓલા કેવલી જાણવામાં આવે કે નહીં આવે? એનામાં એક લોકાલોક છે કે નહીં છે? મારામાં એક લોકાલોક છે કે નહીં છે? કુલ કેટલા લોકાલોક થઈ ગયા? 4. अब एक और सवाल पूछो શૈલેષભાઈ, જ્યારે હું કેવલી છું, મને 4 લોકાલોક જાણવામાં આવે છે, તો ઓલા પણ તો કેવલી છે કે નહીં? તો એને 4 જોડ જાણવામાં નહીં આવવું જોઈએ? 4 × 4 એટલું? સમજો જરા શાંતિથી. દરેક કેવલીને કેટલા લોકાલોક જાણવામાં આવે છે? 16. अब હું પૂછ્યો, જબ હું કેવલી છું, મને 16 લોકાલોક જાણવામાં આવે છે, તો બધા કેવલી નથી, એને 16 જાણવામાં નહીં આવશે? 16 × 4 = 64. મને 64 જાણવામાં આવે છે, તો ઓલાને 4 ને નહીં જાણવામાં આવે છે? 64 × 4 256. એને ભરતા જાઓ. હું તો અહીં સુધી આવ્યો છે. 21, 22, સેંકડા, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ. 1,67,67,221 લોકાલોક એક કેવલીને જાણવામાં આવે છે. હવે 4 નો લીધો. હવે ખમો શાંતિથી. અમે ભાગતા નથી, તમે ભાગવા દેતા નથી. સાંભળો જરા. આ તો એક સમયની પર્યાયની વાત કરીએ. આ તો દરેક દ્રવ્યમાં, એને જ્ઞાન ગુણમાં જેટલી ત્રિકાલવર્તી પર્યાય પડી છે, એટલી દરેક પર્યાય में જેટલા લોકાલોક જાણવામાં આવે છે, તે બધા લોકાલોક એક પર્યાય में જાણવામાં આવે છે. કેમ કે ત્રિકાલવર્તી પર્યાય જાણવામાં આવે છે કે નથી આવતી? આવે છે. और बताऊं,
આશીષ ભાઈ શાંતિથી બજારા સાંભળે, રુચિથી સાંભળે. આશીષ ભાઈ, તમે બધા પોતપોતાની ઉપર ઘટાવજો જરા. તમે જ્યારે કેવલ જ્ઞાન થશે और તમે તમારે કેવલ જ્ઞાન में જેવા લોકો જાણશો તે કેવલ જ્ઞાનની પર્યાયને આજ કેવલી જાણે છે કે નહીં, તમે અત્યારે ખબર નથી, પણ તમારી જે કેવલ જ્ઞાન પર્યાય થશે એને આજ કેવલી જાણે છે કે તમારી કેવલ જ્ઞાન પર્યાયમાં કેટલા લોકો ઝલકે છે. શાંતિથી વિચાર કરો, આગળ જો જરા. તો ઇન્ફિનિટી એન્ડ में આવે છે અનંત, એનો કોઈ અંત આવતો નથી. એક હું દાખલો આપું નાનો સરસ, કે માની લો અહીંયા હું એક બલ્બ જલાયો, અહીંયા 3 મિરર મૂક્યા, ફટ પૂછ્યો કે કેટલા બલ્બ જોવામાં આવે છે? 4. કેમ કે એક મિરરને એક બલ્બ છે કે નથી? એક અહીંયા બલ્બ છે, તો લોકાલોક તો એક જ છે, પણ મિરર ઘણા છે, એટલે કેવલ જ્ઞાન ઘણા છે. દરેક કેવલ જ્ઞાનની પર્યાય દરેક કેવલીને જાણે છે, કેવલીની ભૂત ભવિષ્યની પર્યાયને જાણે છે, એક પર્યાયમાં કેટલો ઘટી રહ્યો છે તે જાણે છે. એટલા માટે તો ગુરુદેવ કહે છે કે જ્ઞાન ગુણની એક સમયની પર્યાયમાં અનંત અભિવાદ પ્રતિછેદ છે. ખ્યાલ પડી ને? આજ સાંભળો, એક વાર વાત બતાવું કેવી રીતે જાણે છે. સાંભળો સાંભળો સાંભળો, જરા મજા આવશે. તમે દેખો પ્રબલભાઈ, તમારી કેવલ જ્ઞાનની પર્યાય એક ધ્યાનથી સાંભળો જોજા. और તમે જે કેવલ જ્ઞાન થયો છે, તમે તમારે કેવલ જ્ઞાનમાં આશીષનું કેવલ જ્ઞાન જાણો છો. આશીષનો કેવલ જ્ઞાનમાં વિશાલનું કેવલ જ્ઞાન ઝલકે છે, और विशालનું કેવल જ્ઞાન આશીષના કેવલ જ્ઞાનમાં આશીષનું કેવલ જ્ઞાન તમારે જ્ઞાન में और તમારે જ્ઞાનમાં બધાનું જુદું જુદું. और આ અપેક્ષા છે કે આ વાળું જ્ઞાન આશીષનું છે, જે જ્ઞાનમાં વિશાલનું કેવલ જ્ઞાન ઝલકી રહ્યો છે. ખબર પડે છે? જ્ઞાનની કેટલી સૂચના, જ્ઞાનની કેટલી ઉન્નતતા, જ્ઞાનની કેટલી વિશાલતા. એવર જ્ઞાનનો પરિચય તો લો, જ્ઞાનને પ્યાર તો કરો, જ્ઞાનને દુલારો તો, જ્ઞાનને રમાણો તો જરા, તો ખબર પડે જ્ઞાનમાં કેટલી ઉત્કૃષ્ટતા છે. આવો આગળ ચલીએ આપણે. अब નવું સવાલ એનાથી છે, ગે તો કેટલા છે સમજી ગયા? સ્વપ્રકાશકને એટલો નિજ ગાયક, પર પ્રકાશને અનંત લોકાલોક. अब ચાલીએ થોડા और આગળ. એનાથી સવાલ કર્યો અમે કેવલી જ્ઞાની પરમાત્માને કે ભગવાન, તમે તમારી જેટલી કેવલ જ્ઞાનની પર્યાયની સામર્થ્ય હતી એટલા ગે મળ્યા કે નહીં મળ્યા? શાંતિથી ગંભીરતાથી આ પ્રશ્ન સાંભળવાનું, એનો ઉત્તર પણ શાંતિથી સાંભળવાનું. જરા શું સવાલ કર્યો હું કેવલીથી? સવાલ દોહરાવો બધા. તમારે કેવલ જ્ઞાનની પર પ્રકાશકની और સ્વપ્રકાશકની જેટલી સામર્થ્ય હતી એટલો સ્વ પર ગે મળ્યો કે ના મળ્યો? કોનાથી સવાલ કર્યો? અમે કેવલ જ્ઞાનીથી સવાલ કર્યો ને ભાઈ. લંડન વાला भाई, समझ में આવે કે નથી આવતા? થોડો થોડો નહીં, પૂરો પૂરો સમજવાનું. બુદ્ધિ થોડી, હું આજ રિક્વેસ્ટ की थी 10% એકાગ્રતા વધારે જોઈએ. કાંઈ નથી, સમજ में આવશે, મજા આવશે. દેખો अब थोड़ा केवल ज्ञानी की बात करिए આપણે. तो केवल ज्ञानी ने कीधું કે મારી વાત સાંભળો, મારી જે કેવલ જ્ઞાનની પર્યાય છે ને, હું કેવલી કહે છે, હું દાખલા દઈને બતાવો. માની લો કે મારી કેવલ જ્ઞાનની પર્યાય સુમેરુ પર્વત જેવી મોટી છે. શું કીધું? મારી કેવલ જ્ઞાનની પર્યાય સુમેરુ પર્વત જેવી છે. और જે એટલા બધા જે લોકાલોક છે ને, બીજા જીવોના, બીજા કેવલીઓના જે નિગોદ में છે, એને જ્યારે કેવલ જ્ઞાનની પર્યાય થશે તે જ્ઞાનની પર્યાય મારે જ્ઞાનમાં જાણવામાં આવે છે. તે પણ મારી સુમેરુ પર્વત જેવી જ્ઞાનની પર્યાયને સામને આ બધા પર ગે એક રાઈના દાણા જેવા છે. એવા એવા અનંત લોકાલોક और આવી જાય, એવા એવા અનંત જીવો और આવી જાય, અનંત કેવલીઓ और આવી જાય, તો પણ તે કેવલ જ્ઞાન એને જાણી લેશે કે ગભરાઈ જશે કે अब नहीं जानी सकूं? જાણી લેશે કે નહીં જાણી લેશે? એની સામર્થ્ય એટલી મોટી છે કે નહીં? બોલો. अच्छा, अब પછી પૂછ્યું કે ભગવાન માની લો और આવી જાય તો પણ જાણી લેશું એમ? અને હા, તો अब तो તમારી કેવલ જ્ઞાન પર્યાય
એટલા બધા તમે લોકાલોક જાણો છો, અનંત કેવલીઓને જાણો છો, તો કેવલ જ્ઞાન પર્યાય તૃપ્ત થઈ ગઈ. એને જેટલા ગે જોતા હતા એટલા મળી ગયા? કઈ ના. કેમ? કેમ કે એનાથી ઓર આવે તો હું જાણી લઉં. અગર મારી જાણવાની તૃપ્તિ થઈ જાય, ઓર આવે તો હું જાણી નહીં શકું. સમજ્યા ના? કે જેટલા જાણું છું એના કરતા અનંત ગુણા ઓર આવે તો મારે કેવલ જ્ઞાનની પરપ્રકાશકપણાની સામર્થ્ય એટલી છે કે તેને જાણી લેશું. પણ લોક અને જીવો અને કેવલ જ્ઞાન એનાથી વધારે છે જ નથી. વધારે ક્યાંથી લાવું? જેટલા અનાદિ છે એટલા જ છે. તો હું ને પૂછું, મહારાજ તમારી સામર્થ્ય પ્રમાણે પરપ્રકાશકપણાને પૂરા ગે મળ્યા નથી. અંડરસ્ટેન્ડ? તો અબ પ્રેમથી પૂછી લઉં કે પૂછો કે ભગવાન તમે દુઃખી કેમ નથી? જેમ માની લો ઊંટ હોય ને, ઊંટ કેમલ, એને કેટલી ભૂખ લાગે, એના મોઢામાં કોઈ જીરા નાખી દે. કેવલ જ્ઞાનની પર્યાય મેં અનંત લોકાલોક ઊંટના મોઢામાં જીરા જેવું છે ભાઈ. ખબર પડે છે? તો પૂછ્યું હું ને પ્રેમથી, કેવલીથી કે ભગવાન તમારી સામર્થ્ય એટલે ભૂખ, હાથીની ભૂખ કેટલી, ઓર એને 100 ગ્રામ આપો ખાવા તમે, તો શું થશે? દુઃખી થશે કે નહીં થશે? તો હે ભગવાન, તમે કેવલ જ્ઞાનની પરપ્રકાશકપણાની એટલી મોટી સામર્થ, ઓર તમે એટલો લોકાલોક મળ્યો, કેમ કે તમારે જ્ઞાનમાં સમાઈ ગયો, એમાં આનંદ આવ્યો તો જાણી લો છો, તો તમે દુઃખી નથી થતા? કેવલ જ્ઞાનીને જવાબ આપ્યો, બેટા તમારા દેશમાં, ભારત દેશમાં અમે કુંદકુંદ આચાર્ય મોકલ્યા હતા ને, તો કુંદકુંદ આચાર્યને એક લખી છે ગાથા સમાચાર में કે પરને જાણવાથી જ્ઞાન અને સુખ બંને નથી. પરને જાણવાથી જ્ઞાન સુખ નથી, और પરને નહીં જાણવાથી જ્ઞાન સુખ નથી. તો અહીંયા ચાહે ઓછો જાણવામાં આવે, ચાહે વધારે જાણવામાં આવે છે, એનાથી સુખનો કાંઈ સંબંધ હોતો નથી. હવે તમે પરને જાણવાથી સુખ માનો છો, તો ગુરુદેવ અહીંયા કહે છે કે પરને જાણવાથી સુખ થતું નથી. એટલા માટે બધી અનંત લોકાલોક પણ કેમ નહીં હોય, આ મારે જ્ઞાનમાં આવી ગયા હોય, આ મના જેટલી પરપ્રકાશકપણાની સામર્થ્ય હતી એટલા ગે નહીં મળ્યા, પણ પરને જાણવાથી સુખ દુઃખનો સંબંધ નથી. એટલા માટે જેટલા છે એટલા આવી ગયા. મારી સામર્થ્ય તો એમને એમ ચાલુ છે, દરેક સમયની પર્યાયની પરપ્રકાશકની સામર્થ્ય એટલી ચાલુ છે કે ગે ઓછા છે તો પણ કઈ ચિંતા નથી, કેમ કે પરને જાણવાથી સુખ દુઃખનો સંબંધ નથી. ભગવાન આ બાજુ આવી જાઉં, ચલો આપણે અહીંયા બાજુ આવીએ. આવી જાઓ અહીંયા, ધ્યાન રાખજો પહેલે એની સામર્થ્યની, પછી આ બાજુ આવીએ. અહીંયા શું લખેલો છે? સ્વપ્રકાશકની સામર્થ. આપ સાંભળજો જરા શાંતિથી વિશાલભાઈ. હું કેવલીથી પૂછ્યો, ભગવાન પરપ્રકાશકપણામાં તો તમને આ જવાબ આપ્યો કે મારી જેટલી સામર્થ્ય હતી એટલો ગેય નથી મળ્યો. આપ સ્વપ્રકાશકનું પૂછ્યું, બોલો કે જેટલી સામર્થ્ય સ્વપ્રકાશકની સરખી હતી, નાની મોટી નહોતી. ધ્યાન રાખજો જરા એક એક બાતને. તો તમે જે સ્વપ્રકાશક પર્યાયમાં નિજ સ્વજ્ઞાયક આત્મા જાણવામાં આવ્યો, તો તે પરગેય જેવું નાનું છે કે મોટો છે? કે જેટલી સામર્થ્ય હતી એટલું જ સ્વ મળ્યો. શું કીધું કેવલીએ? સાંભળો, જેટલી મારી સ્વપ્રકાશક જ્ઞાનની પર્યાયની સામર્થ્ય હતી એટલું જ મને જ્ઞેય મળ્યો છે. સામર્થ મોટી હોય और निज ज्ञायक आत्मा नानो હોય એવો નથી, और निज ज्ञायक आत्मा मोटो હોય तो सामर्थ नानी पड़ी जाए एम नहीं. केम के अगर आत्मा मोटो હોય, सामर्थ नानी હોય तो पूरा आत्मा ने नहीं जाणवाथी केवली दुखी रहेशे. केम के जाणवानो बाकी छे, आत्मा जाणवानो बाकी छे, पण एवुं નથી नाथ. જેટલી સામર્થ્ય હતી એટલો આત્મા મળ્યો. જે નિજ જ્ઞાયક કેવલ જ્ઞાનની સ્વપર પ્રકાશક પર્યાયને પૂર્ણ તૃપ્ત કરી દે, पर लोकालोक મળીને જે પરપ્રકાશકને તૃપ્ત નહીં કરી શકે, આ જ્ઞાયક આત્મા કેટલું મોટો હશે નાથ. આખા જગત તુચ્છ, હું સૌથી મોટો. પોતાની મહિમા લાવનાર, એના સિવાય કોઈ સંસારમાં તરવાનો ઉપાય નથી. તમારો આજ પગ જમીનથી ઉપડવામાં એમ લાગશે, હું એટલો મોટો કેવી રીતે પગ ઉપાડું? અનંત ગુણ કેવલ જ્ઞાનની પર્યાયને જે તૃપ્ત કરી દે, એને પછી ક્યાંય જાવા ડોકા મારવાની જરૂરત નહીં પડે. જેટલી સામર્થ્ય દરેક કેવલ જ્ઞાનની પર્યાયમાં, જેટલી સ્વપ્રકાશકની સામર્થ્ય આવે છે એટલો પૂરો સ્વગે એને મળે છે. ગાયક કહે છે, જોજો શાંતિથી, તમારી કેટલી તાકાત છે
લેવાની મારામાંથી કે પ્રભુ હું તો એક સમયનો છું और તમે તો ત્રિકાલ છો, તમે મારા કરતા અનંત ગુણા છો. એવાની જ ક્યાંય ભગવાન આત્મા 7 મિનિટ છે આ પ્રકરણમાં કોઈને કંઈ પૂછવું હોય એને નીચે કંઈ લખેલો છે. હા સાંભળો, નીચેની વાત પૂરી કરી દઉં, પછી કોઈ સવાલો તો પૂછી લેજો મારાથી. બેન કંઈ કહેતા હતા, શું છે બેન મારી લિંક તૂટે છે ને એટલા માટે જરા હું ક્ષમા ચાહું છું. આ પછી જ્યારે હું તક આપું પૂછવાની ત્યારે પૂછજો. देखो નીચે શું લખ્યો છે, ભૂસાઈ ગયો બોર્ડ રાખવા મૂકવા કરવામાં. શું લખ્યો છે પાછો? સમ્યક અનેકાંત કોને કહેવાય છે और મિથ્યા અનેકાંત કોને કહેવાય છે? અગર આ પરિભાષા ગુરુદેવની તમે સાંભળી શકો, સમજી શકો તો ક્યાંય વિરોધ નહીં આવશે. આ સિદ્ધ થઈ જશે કે માત ફક્ત મારી જ્ઞાનની પર્યાય મારો ગઈ છે. બોલો વાંચો શું લખેલું છે આગે? એનું નામ સમ્યક અનેકાંત છે. આ ગુરુદેવની પરિભાષા કેટલી વાર સાંભળી? ઘણી વાર સાંભળી, લેકિન એનો વિચાર નથી કર્યો. પ્રબલભાઈ વાંચો શું લખે છે? બોલો ચોખ્ખી. કોઈ એમ કહે જ્ઞાન સ્વને પણ જાણે છે પરને પણ જાણે છે, આ મિથ્યા અનેકાંત છે. જ્ઞાન એકલા પરને જાણે છે, આ મિથ્યા એકાંત છે. જ્ઞાન એકલા સ્વને જાણે છે, આ સમ્યક અનેકાંત છે. સાંભળો, જ્ઞાન સ્વને જાણે છે પરને જાણતો નથી, આ સમ્યક અનેકાંત. એનો 4 તપે ઘટાડો છો. બોલો શું લખ્યો છે? સાચું છે કે નહીં? કે કથનચિત રાગ પણ ધર્મ છે, કથનચિત ભીત રાખતા પણ ધર્મ છે, એવું છે? તો કથનચિત સ્વને જાણે છે, કથનચિત પરને જાણે છે, એવું છે? શું થયો સુરેશભાઈ, તમારે નરવી વાલા એવી વાતો કરે કે આત્મા પરને જાણતો જ નથી? કેમ રસિકભાઈ, શું છે આત્માના રસિયાવાનો નાથ? આ એવો રસ કરવા જેવું છે. ચેતન તત્વ લોકમાં સૌથી મોટો તત્વ છે. મારા કરતા અનંત લોકાલોક અનંત કેવલી મોટા નથી ના નાથ. મારી મોટપની મને જ ખબર નહોતી, એટલા માટે હું સંસારમાં રખડ્યો છું. હે ગુરુદેવ, તમારા પ્રતાપે આ મારી મોટપ મને ખબર પડી ગઈ. હવે હું ક્યાંય નહીં રખડશું, કોઈની શરણમાં નહીં જાઉં છું. મને એટલો મોટો શરણભૂત આત્મા તમે આપી દીધું છે. તમારો ઉપકાર યાદ જિંદગીમાં તો નહીં ભૂલશું જ્યાં સુધી કેવલ જ્ઞાન નહીં થાય. શું નહીં આપ્યો ગુરુદેવે? આ કહો મારાથી. આપણે જીવનદાન આપ્યો છે, આપણે શ્વાસોશ્વાસ આપી છે, જમવાનું આપ્યો છે. કેટલી વાર ગુરુદેવ હરક જમણ કરાવે છે. આજે હરક જમણ ચાલે છે નાથ. ખુશી ખુશી જમો, લાડવા જમો. હું પરને નથી જાણતો, બસ એનાથી મોટો હરક જમણ શું હશે? ચાલો આપણે હા, મિથ્યા એકાંત શું છે? જ્ઞાન સ્વને પણ જાણે છે અને પરને પણ જાણે છે. ગલે ઉતરે છે બાત. આ મિથ્યા અનેકાંત છે કે જ્ઞાન સ્વને પણ જાણે પરને પણ જાણે. આપણને લાગે તો સમય કેમ શું થાય છે? ભૂલ ક્યાં કરે છે? સ્વપર પ્રકાશક સ્વભાવ છે ને, સ્વપર. શાંત બેસ જરા. સ્વપર પ્રકાશક સ્વભાવ છે તો પરને લઈને પરપ્રકાશક સ્વભાવ છે કે તારા લઈને પરપ્રકાશક સ્વભાવ છે? પરપ્રકાશક સ્વભાવ એટલે શું? Who is this પરપ્રકાશક સ્વભાવ? જેવું પરપદાર્થ હોય લોકમાં એવી પોતાની સત્તાથી, પોતાની સામર્થ્યથી, પોતાની ન્યાય પ્રણમે પર્યાય પ્રણમે એનું નામ પરપ્રકાશક છે. તો તમારો પ્રોડક્શન છે પરપ્રકાશક કે પરનો પ્રોડક્શન છે પરપ્રકાશક? તે પરપ્રકાશકનો જ્ઞાનથી બનેલો છે કે જ્ઞેયથી બનેલો છે? એનામાં જ્ઞાન વ્યાપક છે કે જ્ઞેય વ્યાપક છે? તે જ્ઞાનને જાણે છે કે જ્ઞેયને જાણે છે? વાત સાંભળો, આગળ જો. ચલો, જ્ઞાન સ્વને પણ જાણે છે, પરને પણ જાણે છે. આ મિથ્યાનેકાંત છે. કથનચિત ભીત રાખતા પણ ધર્મ છે, કથનચિત રાગ પણ ધર્મ છે. ભાઈ પંડિતજી, તમે એક કામ કરો, ગમે તે કહી લો, કથનચિત પરને જાણું છું, કથનચિત સ્વને જાણું છું, એવું રાખો ને તો મને મજા આવશે. આ શું છે? મિથ્યા. હું મારી ચર્ચા અહીંયા સમાપ્ત કરું છું. એનામાં કોઈને કંઈ પૂછવું હોય તો આપણી પાસે 4 મિનિટનો ટાઈમ છે, પૂછી લો. નહીં તો પછી મારાથી નહીં કહેતા કે આજ પંડિતજીને સિદ્ધ કરી દીધું.
ફક્ત આપણી પર્યાય જાણવામાં આવે છે. હું નથી ગુરુદેવને કીધું છે. ગુરુદેવને એની વસ્તુનો સ્વભાવ છે નાથ. મારી તમામ બધાનો સ્વભાવ એક જ છે, બીજું કાંઈ નથી. પૂછો, કોઈને કંઈ પૂછવું હોય તો. અબેન પૂછો, શું કહેતા હતા તમે? પ્રશ્ન થઈ ગયો, ઉત્તર દઈ દઉં. આ ઝલકબા ને નામથી ઘણી ભ્રાંતિઓ છે. હા, ગાડીનો સાઈડ મિરર, આ કોઈ ચીજ જ્ઞાન में ઝલકતી નથી બેન. મારો જ્ઞાન જ મારી જ્ઞાન में ઝલકે છે. મને ઝલકન શબ્દથી હંમેશા એમ લાગે છે કે જેમ સામે ભગવાનની મૂર્તિ હોય એ જ્ઞાનમાં ઝલકી રહી છે. આવું મિથ્યા છે. તમારો જ્ઞાન ગેયાકાર પરમીને એ જ જ્ઞાન જ્ઞાતા છે, એ જ જ્ઞાન ગે, એ જ જ્ઞાન પર્યાય ગે છે, એ જ જ્ઞાન પર્યાય એ જ જ્ઞાન પર્યાયને જાણે છે. તો શું ઝલકે છે? કઈ નહીં ઝલકશે. ઝલકવાનું છે ક્યાં? આ તો શું છે? તમે ડાયરેક્ટ પરને જાણો છો. આ માન્યતા તોડાવવા માટે એ કહેવામાં આવે છે કે ઓલાને નહીં જાણો, એની ઝલકનને જાણો છો. દરેક આગમને કથનોનો કાંઈ ના કાંઈ અભિપ્રાય હોય છે. જે પરથી ડાયરેક્ટ જ્ઞાન માને, હવે પરથી જ્ઞાન માન તોડાવવા માટે પરની ઝલકન થાય છે, એને જાણો છો. ખરેખર જિંદગી મેં આજ સુધી કોઈને કોઈ ગે ઝલક્યો નથી, કોઈ ગે ઝલકતો નથી. પોતાની જ્ઞાન પર્યાયને મેં ઝલકે છે. સ્વપર પ્રકાશક શક્તિ લઈને તો જે એનો ગેયાકાર મને ગે સાદૃશ પ્રણમન છે એનું નામ પરપ્રકાશક, જ્ઞાયક સાદૃશ પ્રણમન છે એનું નામ સ્વપ્રકાશક. એવી સ્વપર પ્રકાશક જ્ઞાન શક્તિ મારા લઈને મારાથી મને જણાય છે. और कोई पूछो तो પછી એનો અર્થ એમ થયો કે જ્ઞેય અને જ્ઞાનમાં કઈ સંબંધ જ નથી. નાસ્તિ સર્વોપી સંબંધા પરદ્રવ્યાત કિંચિત આત્મતત્વયો. આ આત્મતત્વને પરદ્રવ્ય જોડે કાંઈ પણ સંબંધ નથી. ના ગે ગાયક, ના વ્યાપક, ના આધારાદે, ના કર્તા કર્મ. ગે મેં છે, હું મારા મેં છું. સાંભળો, अब एक थोड़ी सी હું નિવેદન કરી લઉં. કોઈ નહીં જશે, ઉતાવળી નથી. 10 મિનિટનો ટાઈમ આપું છું. પોતપોતાની જગ્યાએ આંખ બંધ કરીને બેસા રહેવાનું. કોઈ જન્માણી સ્તુતિ નહીં, કોઈ ટોક નહીં, બાજુમાં જોવાનું નહીં, કોણ શું કરે છે. જે કંઈ સાંભળ્યું છે એને બગાડો સબ. હું પણ આંખ બંધ કરું છું, તમે બધા આંખ બંધ કરીને શાંતિથી બેસો 10 મિનિટ સુધી, બસ ચૂપચાપ.